રાજ્યમાં પેપરો ફૂટી રહ્યા છે, પરંતુ આ વખતે જે પેપર ફૂટ્યું છે, જે કૌભાંડ આચરવામાં આવ્યું છે ભરતીમાં, તે એક અલગ જ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે. જે સાયબર એક્સપર્ટ્સ હોય છે હેકિંગમાં, ક્યાંક હેક કરવામાં આવે છે કંટ્રોલ રૂમમાંથી ડાયરેક્ટ સીધા પેપર ભરાઈ જાય. આ પ્રકારનું જે કૌભાંડ જે બહાર લાવ્યા છે, યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે. યુવરાજસિંહ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો તો સવાલ કે વારંવાર જે પેપર ફૂટે છે, પરંતુ આ જે ઉર્જા વિભાગમાં ભરતીનું જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું, કેવી રીતે તમારી સામે આવ્યું, કોણે તમારો કોન્ટેક્ટ કર્યો હતો અને કેવા પ્રકારે તમે જે વિગતો બહાર લાવ્યા છે તેની માહિતી આપશો. ખાસ કરીને બેન જાણ કરવાની કે ભાઈ અત્યારે જે આ કૌભાંડ છે એ પહેલી વખત આચરવામાં નથી આવેલું, આ પહેલી વખત સામે આવ્યું છે. બીજી વાત કે ભૂતકાળમાં જ્યારે ઉર્જા વિભાગની ભરતીઓ લેવામાં આવી, જ્યારે ઓનલાઈન પરીક્ષાઓ થઈ, ત્યારે 2018, 2019, 2021 જ્યારે ઉર્જા વિભાગની જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે વેકેન્સી બહાર પડી અને વેકેન્સી બહાર પડ્યા પછી જે મહેનતુ વિદ્યાર્થીઓ હતા એ લાગ્યા નહીં અને ક્યાંક ને ક્યાંક જે આર્થિક રીતે જે સદ્ધર હતા અને અમુક વિસ્તારથી એ લોકો કહી શકાય કે જોડાયેલા હતા, તેને કારણે ક્યાંક ને ક્યાંક એને એ બાબતમાં ગેરરીતિ થઈ. છતાં પણ અમે ત્યારે પણ 2018માં પણ અમે રજૂઆતો કરી હતી કે ભાઈ આ પેપરો આ રીતે ફૂટી રહ્યા છે, એક જ સિક્વન્સના એક જ વિસ્તારના લોકો અને પર્ટિક્યુલર સ્પેસિફિક વ્યક્તિઓ આમાં લાગી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક ધ્યાન દોરવામાં આવે. પરંતુ ત્યારે અમારી સરકારે વાત માનીને ફક્ત એક આશ્વાસન આપવામાં આવ્યું કે અમે તપાસ કરીએ છીએ, સાચું હશે તો વિચારીશું. પરંતુ તપાસના નામે ખાલી દોડ કરવામાં આવ્યો, એની તપાસ થઈ નહીં અને એનું કોઈ નિરાકરણ કે કહી શકાય કે પરિણામ આવ્યું નહીં. ત્યાર પછી બીજી ભરતી આવી એમાં જ આગળ કે ભાઈ યુજીવીસીએલમાં જુનિયર એન્જિનિયરની ભરતી આવી 2021માં, તો એમાં પણ આ જ ઘટનાક્રમ કે ભાઈ જે સીટ નંબર ઉપર જે વ્યક્તિ બેઠો છે કે 1, 2, 3, 4, 5, 6 ઈ જ વ્યક્તિઓ ઈ જ કહી શકાય કે રેન્ક સાથે પાસ થઈ જાય, ઈ જ રેન્ક સાથે 1, 2, 3, 4, 5, 6 એને રેન્ક મળે છે. એટલે આમાં જે પહેલો રેન્ક આવે, આમાં તો બેન કેવું છે 2 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અને સેમ સિક્વન્સ વાળા એક સાથે 6 વ્યક્તિઓ એવા, ત્યારે પણ અમે રજૂઆત કરી ઉર્જા વિભાગ બોર્ડ બરોડા ખાતે, લેખિત મૌખિક બંને રજૂઆત થઈ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુધી અમે લોકો રજૂઆત કરી, છતાં પણ આની ઉપર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. તે સમયના ઉર્જા મંત્રી હતા સૌરભભાઈ પટેલ, ત્યારે એમને પણ અમે રજૂઆત કરી, છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. આ ત્રીજી વખત અને આ કહી શકાય કે આજે આજરોજ જેટકોની પરીક્ષા અને આવતીકાલે જેટકોમાં સિવિલની પરીક્ષા અને આવતીકાલે ઇલેક્ટ્રિકલની પરીક્ષા છે, તો એમાં જે પરીક્ષા છે એમાં પણ આ કૌભાંડ આચરવાનું હતું અને આ બાબતની અમને જેવી જાણ થઈ તો આ તમામ બાબતોની પુષ્ટિ કરી, તમામ બાબતોની વિગતો મેળવી અને જે વ્યક્તિઓ આ કૌભાંડના લાભાર્થી પરીક્ષા આપવા જઈ રહ્યા હતા એની ઉપર રેકી ગોઠવી અને ત્યાં સુધી પહોંચવાનો અમે પ્રયાસ કર્યો. ત્યારબાદ અમે સીધી જ એક્સપોઝ કર્યો મીડિયાની સામે, કેમ કે દર વખતે અમે જયારે સરકાર પાસે જતા, સરકારના અધિકારીઓ પાસે જતા, ત્યારે ફક્ત તપાસનો દોડ કરવામાં આવતો, કોઈ જાતના એક્શન લેવામાં નતા આવતા. આ વખતે અમે ઈચ્છીએ છીએ કે આ પ્રકારનું જે કૌભાંડ છે બરાબર એ બંધ થાય અને ખરેખર આ બહુ ગંભીર બાબત છે, કેમ કે અત્યાર સુધી જે પેપરો ફૂટ્યા 10 પેપરો આપણી સામે છે અને હેડ ક્લાર્ક હોય, બિન સચિવાલય હોય, ટેટ, આ બધા જ પેપરો એ આપણી સામે છે. તમામ પેપરો હાર્ડ કોપીમાં હતા. આ જ એવું પેપર હતું કે જે ઓનલાઈન અને સોફ્ટ કોપીમાં લેવા જઈ રહ્યું હતું. એટલે આ સૌથી મોટું કૌભાંડ છે. અત્યાર સુધી ઉપર આની પર 2000 જેટલી વેકેન્સીઓ થઈ ગઈ છે અને આજે જે મેં 10 નામ આપ્યા એ ફક્ત 10 નામ નથી, એ બીજા 80 નામ મારી જોડે છે અને એના પછી આગના દિવસોમાં કે 80 નામ મારે જાહેર કરવા પડશે, કેમ કે સરકાર જો આની પર નિષ્પક્ષ તપાસ નહીં કરે તો જાહેર જનતાને મારે જે વાસ્તવિક હકીકત છે એ સામે લાવવી પડશે. એટલે પેપર તો ફૂટે છે, પરંતુ પ્રથમ એવી ઘટના આવી છે કે આ પ્રકારે પેપર ફૂટ્યું હોય. અને યુવરાજસિંહ, જે પ્રકારે આપ આક્ષેપ લગાવી રહ્યા છો કે ભાઈ પહેલી વાર નથી ફૂટ્યું, ફૂટતું તો આવ્યું છે, પહેલી વાર સામે આવ્યું છે. ઘણા વર્ષોથી આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવતું હશે અને ઉર્જા વિભાગમાં અધિકારીઓ હોય કે પછી છેક સુધી ઉર્જા મંત્રી હોય, તેમની પણ સંડોવણી લાગી રહી છે આપને? ખાસ કરીને બેન વાત કરવાની કે સંડોવણી, તો સંડોવણી કોની છે એ તપાસનો વિષય છે. બીજી વાત કે આ વિદ્યાર્થીઓ સુધી આ લિંક પહોંચી કઈ રીતે? ઉર્જા વિભાગ જે છે એ પોતાના નિગમોની જે આ ભરતી છે કરતું હોય છે, પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, એમાં 5 જેની સબસિડરી કંપની છે એમાં આ જુનિયર એન્જિનિયર અને જુનિયર આસિસ્ટન્ટની ભરતી થતી હોય છે અને એ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવતી હોય છે. પરંતુ આ ઓનલાઈનમાં પણ ક્યાંક ને ક્યાંક જે કૌભાંડીઓ છે એ નવો રસ્તો ગોતી આવ્યા અને ક્યાંક ને ક્યાંક કહેવાનું કે ભાઈ એમાં અત્યારે જે મૂળ જે ભૂમિકા ભજવી રહ્યા છે, જે વચેટિયાઓની ભૂમિકા ભજવી રહ્યા છે, એ તમામ શિક્ષકો છે અને વચેટિયાની ભૂમિકા ભજવી અને જે આ કંપની ઉર્જા વિભાગે જેને
કહી શકાય કે કોન્ટ્રાક્ટ આપ્યો હતો પ્રાઇવેટ કંપનીને, થર્ડ પાર્ટીને કોન્ટ્રાક્ટ એટલા માટે કેમ કે આપણે બહારની કંપનીને એલોટ કરી અને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં એની પરીક્ષા લેવા માટે મોકલતા હોઈએ છીએ અને થર્ડ પાર્ટી જે છે એ પરીક્ષા લેતી હોય છે, એટલે કે NSCIT છે એને કોન્ટ્રાક્ટ ભરી અને આનું ટેન્ડર મેળવેલું હોય છે અને એ પરીક્ષા જ્યારે લે છે ત્યારે એના એજન્ટો, એના કર્મચારીઓ એ અલગ અલગ વિભાગમાં અલગ અલગ જગ્યાએ જઈ અને આ પરીક્ષા કન્ડક્ટ કરતા હોય છે. જ્યાં પણ ઓનલાઈન ફેસિલિટી છે, ઓનલાઈન માધ્યમો છે, ત્યાંથી પરીક્ષા આપી શકાય એવી સ્કૂલમાં આની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને જ્યારે કહેવાય કે એના એજન્ટો એ સ્કૂલમાં જાય છે ત્યારે એનું જે સર્વર રૂમ હોય છે, જેનો મેઇન કંટ્રોલ રૂમ કહી શકાય એક રીતે, એ કંટ્રોલ રૂમ પરથી એ તમામ જેટલા પીસી હોય છે, કોમ્પ્યુટર હોય છે, એને ઓપરેટ કરતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે હેકિંગ શબ્દ વાપરવામાં આવે છે એ હેકિંગનો પણ ઉપયોગ થઈ શક્યો હોય છે. એટલે કે આ એક કહી શકીએ પ્રોફેશનલ ટાઈપનું એક હેકિંગ છે અને જે કદાચ આ કૌભાંડ કરે છે એ સાયબર એક્સપર્ટ તો હશે જ, કેમ કે આ બધી જ બાબતો એ જાણતો હશે કે કઈ રીતે બીજી જગ્યાએથી આ પેપરને ફિલઅપ કરાવવું, એના જવાબો ફિલઅપ કરાવવા અને અન્ય કઈ રીતે આ બાબતોમાં, કારણ કે એક સિક્વન્સ વાળા વ્યક્તિઓને 5 વ્યક્તિઓને એક સીધું પેપર મળી જવું અને સેમ માર્ક પાછા, ક્યાંય એમ નહીં કે ભાઈ ચલો 2 માર્ક પ્લસ કે 2 માર્ક માઇનસ, નહીં, એ જે નંબરો છે એના માર્ક પણ સેમ હોય, એના રોલ નંબર પણ આજુબાજુમાં હોય અને 5 ને 6 જણા પાસ થઈ જતા. આવું ભૂતકાળમાં બન્યું અને આ વખતે ન બને એના તકેદારીના ભાગરૂપે આજે અમારે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણ કરવી પડી કે ભાઈ ભૂતકાળમાં આ ઘટના બની છે, હવે જો સરકાર અટકાવશે નહીં તો આગળ જતા આની પરિસ્થિતિ બહુ ગંભીર થવાની છે. અત્યાર સુધી આપણે વાત કરતા હતા ડિજિટલ ઇન્ડિયાની, આ ડિજિટલ ઇન્ડિયાનું ક્યાંક ને ક્યાંક એક નકારાત્મક પાસું એ સામે આવી રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગનું તો કહેવાય છે, પરંતુ અત્યારે જે સમગ્ર મામલો સામે આવ્યો છે, પેપર ફૂટે, ક્યાંક કોઈ પ્રિન્ટિંગ પ્રેસમાંથી ફૂટતું હોય કે પછી આ રીતે ટેકનોલોજીના માધ્યમથી ફોડવામાં આવે, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને જ અન્યાય થાય છે. જે પીડિતો સામે આવે છે, જે વર્ષોની મહેનત કરે છે, તે લોકોને જ પીડાવાનો વારો આવતો હોય છે. જે હકદાર હોય છે તેને નથી મળતું અને જે પૈસાદાર વ્યક્તિઓ હોય છે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે કૌભાંડ આચરીને નોકરી મેળવી લેતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓનું શું, ગુજરાતના ભવિષ્યનું શું, આ ચર્ચા યથાવત રાખીશું. રોકાઈએ નાનકડા વિરામ માટે. ઉર્જા વિભાગમાં જે ભરતી કૌભાંડ સામે આવ્યું છે, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તે સેન્ટરમાં કોઈ વિદ્યાર્થી બેઠો હોય અને જે પરીક્ષા લેતી કંપની છે તેના કંટ્રોલ રૂમથી ડાયરેક્ટલી પેપર ભરાઈ જતું હતું, પરંતુ તેની વચ્ચે અનેક લિંક જોડાયેલી છે, અનેક લોકો જોડાયેલા છે, વચેટિયાઓ છે, સુપરવાઇઝર છે. જે લિંક આ બનતી હતી એ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે યુવરાજસિંહ જાડેજાએ. યુવરાજસિંહ, આ સમગ્ર કૌભાંડ જે એક બાદ એક સામે આવી રહ્યા છે, સૌથી મોટો જો સવાલ અત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને થઈ રહ્યો છે. આ જ પ્રકારે કૌભાંડો બહાર આવતા રહેશે. કયો વિદ્યાર્થી આ પરીક્ષાઓ જે લેતી ભરતી બોર્ડ હોય, કોઈ પણ પ્રકારનું બોર્ડ હોય, તેની પર વિશ્વાસ કરશે? ખાસ કરીને બેન કહેવાનું કે અત્યારે દરેક વિદ્યાર્થીનો જે કહેવાય કે ભરોસો બરોબર એ ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યો છે, એના સપનાઓ તૂટી રહ્યા છે. જે રીતે પેપર ફૂટવાની અલગ અલગ ઘટનાઓ એક પછી કદાચ કોઈ પણ મોડસ ઓપરેન્ડીની હોય એ જ્યારે સામે આવતી હોય છે ને ત્યારે વિદ્યાર્થી નાસીપાસ થતો હોય છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે ફ્રસ્ટ્રેશન અનુભવતો હોય છે. કેમ કે એક તો 3-4 વર્ષ આ ભરતી માટે રાહ જોવી, એની પરીક્ષાની તૈયારી કરવી અને તૈયારી કર્યા પછી પણ એને એનું રિઝલ્ટ નથી મળતું. કેમ કે જ્યારે તૈયારીને એને કહેવાય કે આ બધા જ જે મહેનતુ વિદ્યાર્થીઓ જે ખરેખર આની માટે હકદાર છે, જે લાયક છે, પરંતુ જે આર્થિક રીતે સદ્ધર વ્યક્તિઓ છે એ પોતાની આર્થિક સદ્ધરતા, આર્થિક વગના જોરે એ મહેનતુ વિદ્યાર્થીનો સીટ જ્યારે છીનવી લેતો હોય છે ને ત્યારે આ ખરેખર દુઃખની બાબત છે. ખાસ બેન મારે કહેવાનું કે અહીંયા જે પરીક્ષાની તૈયારી કરનાર વ્યક્તિ છે ને બેન, એ કાં તો ગરીબ છે અને કાં તો મધ્યમ વર્ગીય છે, બિલો ટુ મધ્યમ, અને એ લોકો તૈયારી કરતા હોય છે. એના માતા પિતા જે હોય છે એ ગામડે રહેતા હોય છે અને પરીક્ષાની તૈયારી કરવા માટે મોટા મોટા શહેરોમાં મોકલતા હોય છે. એના ખાવા પીવાનો, રહેવાનો, ટ્યુશન ક્લાસનો અલગ અલગ ખર્ચો ઉપાડતા હોય છે અને એમ લાગે કે ભાઈ મહેનતથી મારા દીકરાને નોકરી મળી જશે. પરંતુ જ્યારે મહેનતનું ફળ જ્યારે આર્થિક રીતે સદ્ધર વ્યક્તિ જે છે, આર્થિક વગ ધરાવનાર વ્યક્તિ જ્યારે છીનવી લેતો હોય છે ને, આ મહેનતુ વિદ્યાર્થીનો કોડિયો એ કઈ રીતે આર્થિક વગ ધરાવનાર વ્યક્તિ છીનવી શકે? મને તો એ જ થાય છે. તમે આર્થિક સક્ષમ છો, તમારા બીજા કદાચ ઇસ્યુ હશે, તમારા સામાજિક પ્રશ્નો હશે, લગ્ન પ્રસંગ નહીં થતા હોય, પરંતુ તમારે મહેનતુ વિદ્યાર્થીનો આ જે ખરેખર કોડિયો એ જે મહેનતુ વિદ્યાર્થી જેના માટે હકદાર છે, લાયક છે, એનો ન છીનવવો જોઈએ. અત્યારે દરેક વિદ્યાર્થી ફ્રસ્ટ્રેશનમાં છે. આવનાર દિવસોમાં મને એવું લાગે છે કે વિદ્યાર્થી પોતાના ન્યાય, પોતાના હક, પોતાના અધિકાર માટે ક્યાંક ને ક્યાંક રોડ ઉપર ઉતરવા માટે પણ હવે મજબૂર થશે. યુવરાજસિંહ, આપ માની રહ્યા છો સતત જે ભરતી કૌભાંડો સામે આવી રહ્યા છે, પેપર ફૂટી રહ્યા છે, સિસ્ટમમાં
જે લૂપ હોલ્સ હોય છે તેનો ફાયદો વચેટિયાઓ, સુપરવાઇઝરો કે પછી અધિકારીઓ ઉઠાવી રહ્યા છે? ખાસ કરીને વાત કરવામાં આવે છે લૂપ હોલ્સની. હવે લૂપ હોલ્સ ખરેખર છે ખરી, આ પેલા જોવાની જરૂર છે. બીજી વાત કે આ લૂપ હોલ્સ જાણી જોઈને સમજી વિચારીને રાખવામાં તો નથી આવ્યા ને, જેથી કરીને એનો ફાયદો ઉઠાવી શકે. આપણે કેમ એવી સિસ્ટમ ન બનાવી શકીએ બધી જ રીતે કોન્ક્રીટ? ક્યાંક ને ક્યાંક એ સંદેહની શંકા જે છે ત્યાં ઉપજવે છે. બીજું કે આ સિસ્ટમ બરાબર અત્યારે ભૂતકાળમાં આ જ વ્યક્તિઓ જ્યારે આ જ ખરાબ સિસ્ટમના લાભ લઈ બરાબર અને એનો કદાચ કહી શકે કે આર્થિક વગની અથવા તો બીજી અન્ય કોઈ રીતે આ સિસ્ટમમાં ભાગ બની ગયા, એટલે સિસ્ટમમાં સડો આવ્યો. અને આ જ સડો અત્યારે પરિવારવાદમાં અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એના જ પરિવારના લોકો, એના જ વિસ્તારના લોકો એ આ સિસ્ટમમાં પોતાના જ પરિવારના લોકોને ઘુસેડી રહ્યા છે. અને આ ઉદ્ધયની જેમ આ વ્યક્તિઓ ઉદ્ધયની જેમ આ સિસ્ટમને ખોખલી કરી રહ્યા છે. મારું નમ્રપણે એક અરજ છે, વીટીવીના પ્રતિષ્ઠિત માધ્યમથી અરજ છે કે મહેરબાની કરી જે ખરેખર હકદાર હોય, લાયક હોય અને ક્યાંક ને ક્યાંક એ બધી રીતે પોતાની કાબિલિયત પુરવાર કરતો હોય એવા જ વ્યક્તિને આ સીટ મળે એના માટે તાત્કાલિક ધોરણે સરકારને સામે આવી અને ક્યાંક ને ક્યાંક પોતાનું સ્પષ્ટીકરણ આપવું પડશે. જો આ કૌભાંડો થતા અટકાવવા હશે તો કોઈને પણ છાવરવા ન જોઈએ. એ ચાહે કદાચ રાજકીય વ્યક્તિ હોય કે બિન રાજકીય વ્યક્તિ હોય, એ ચાહે તમારો અધિકારી હોય, કદાચ મોટા ગજાનો અધિકારી હોય કે નાના ગજાનો અધિકારી હોય, એને પણ છાવરવો ન જોઈએ. જેને જળમૂળમાંથી ક્યાંક ને ક્યાંક બંધ કરવા માંગતી હોય તો સરકારની ઈચ્છા શક્તિ હોય તો ચોક્કસપણે આ શક્ય છે બેન. કેમ કે આ સિસ્ટમનો જે સડો ક્યાંક ને ક્યાંક એને જે વ્યક્તિઓને છાવર્યા છે એને કારણે જ આવી રહ્યો છે. આપણે બધાએ જોયું છે કે ભૂતકાળમાં ઘણા બધા કૌભાંડો થઈ ગયા છતાં પણ ક્યાંક ને ક્યાંક સરકાર છે એવા વ્યક્તિને છાવરે છે જે મોટી માછલીઓને છૂટી મૂકે છે. એટલા માટે એના મૂળ જે છે ને એ મૂળ એમને રહે છે. હવે સરકારે સમજવું પડશે. મહેરબાની કરી સરકારને નમ્ર અપીલ કરીએ છીએ આ વીટીવીના પ્રતિષ્ઠિત માધ્યમથી કે ભાઈ આ જે મુદ્દો છે એમાં દખલગીરી કરી અને જે પણ બાબતો છે એનું સત્ય અને તથ્ય સામે લાવવા માટે એ પણ પ્રયાસો કરે અને ઝડપથી ફક્ત તપાસના નામે દોડ કરવામાં ન આવે. કેમ કે તપાસ શબ્દથી અમે કંટાળી ગયા છીએ. તપાસના નામે ફક્ત દોડ ન કરે, વાસ્તવિક તપાસ કરે અને જે અપરાધીઓ છે ત્યાં સુધી પહોંચે. મારા ક્યાંય પણ સાથ સહકારની સહયોગની જરૂર પડશે ને તો નિષ્ઠાવાન રીતે કહું છું કે ભાઈ બિન રાજકીય રીતે વિદ્યાર્થી આગેવાન તરીકે હું મદદ કરવા તમામ તૈયાર છું. યુવરાજસિંહ, આપણે તપાસનો જે શબ્દ ઉચ્ચાર્યો છે તેના પરથી કહેવા માંગીશ કે આપે પણ જોયું છે અને મીડિયા પણ અવારનવાર પ્રસારિત કરતું આવ્યું છે, જ્યારે પણ કોઈ પણ કૌભાંડ થાય છે કે પછી પેપર ફૂટે છે, એસઆઈટીની રચના થાય, પોલીસની ટીમો દોડતી થઈ જાય છે, પકડવામાં પણ આવે છે લોકોને, પરંતુ લાગે છે કે જે મૂળ સુધી પહોંચવાની જરૂર છે તે મૂળ સુધી કોઈ પહોંચતું જ નથી અને તપાસ એ ફક્ત કહેવામાં આવે છે જો આ પ્રકારની કોઈ ગેરરીતિ થઈ હશે તો તપાસ કરવામાં આવશે, તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, પરંતુ ત્યારબાદ શું પરિણામ? શૂન્ય. ખાસ કરીને કહેવાનું બેન કે તપાસ આ જે નામ દીધા ને એ નામમાંથી એક નામ એ ખોટું નીકળે ને તો કદાચ હું આ જે જગ્યાએ છું ને ત્યાંથી કદાચ ખસી જઈશ. આ બધી જ તપાસ મેં કરી ચૂક્યો છું. વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં પૈસા દઈને લાગ્યા છે તે, કોને કોને પૈસા આપ્યા છે તે, આની કડીરૂપ કોણ કોણ વ્યક્તિઓ કામ કરી રહ્યા છે, કઈ એજન્સી કામ કરી, નકર આ સરકારને કરવાનો વિષય છે. સરકાર પાસે તમામ એજન્સીઓ છે તપાસ કરતી. એ પછી કદાચ સીઆઈડી હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય, અલગ અલગ સંસ્થા હોય, રો હોય, બધું છે. જો પેલા ભૂતકાળમાં એને આ બધી તપાસ એજન્સીઓને જો કામે લગાડી હોત બરાબર, આ નાગરિકોના ટેક્સના પૈસે ચાલતી સંસ્થાઓને ખરેખર એને સાચું કામ કરીને બતાવ્યું હોત અને મૂળ સુધી પહોંચી અને મૂળ જો કાપ્યા હોત તો આજના દિવસે આ ડિબેટ કરવાની આપણે વારો જ ન આવ્યો હોત. આ હકીકત છે. એમાં આ સિસ્ટમ અને સિસ્ટમને ચલાવનાર જે પણ રાજકીય પક્ષ છે એ નિષ્ફળ સાબિત થયો છે અને એક નરી વાસ્તવિકતા છે. યુવરાજસિંહ, એક વિદ્યાર્થી નેતા તરીકે આપ આ તમામ બાબતો સામે લાવી શકો છો તો સરકારના ધ્યાને નહીં આવતી હોય? શું લાગી રહ્યું છે આપને? સરકાર આંખ આડા કાન કરે છે? આવા અધિકારીઓ, આવા વચેટિયાઓ ખબર હોવા છતાં પણ આંખ બંધ કરીને જે થઈ રહ્યું છે તે જોઈ રહી છે? ક્યાંક ને ક્યાંક એવું અત્યારે તમારી હું કહેવા માંગુ છું કે મને પણ એવું લાગી રહ્યું છે કે ભાઈ જાણી જોઈને આંખ આડા કાન કરવા, અથવા જે વ્યક્તિ બધી જ ખબર છે કે ભાઈ જેની જવાબદારી અને જેની જવાબદેહી તમામ બનતી હતી છતાં પણ એને છાવરવો, એના પક્ષમાં કંઈક બોલું. હું તો એમ કહું છું કે ભાઈ એક વખત કદાચ પેપર લીક થઈ જાય તો કદાચ ચલો એની ભૂલ માની લઈએ, બીજી વખત થાય, ત્રીજી વખત થાય, ચોથી વખત થાય
અને છતાં પણ એ પદ ઉપર એ વ્યક્તિને જ્યારે રિપીટ કરવામાં આવે અને એમ કહેવામાં આવે કે એના સારા કામોને કારણે અમે એને રિપીટ કરીએ છીએ. હવે આ છાવરી નથી રહી તો કરી શું રહી છે? હવે આવા અધિકારીઓને પદભ્રષ્ટ પહેલા જ કરી દેવા જોઈએ. કાં તો એ વ્યક્તિએ પેલા સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારી અને પદ ઉપરથી દૂર થઈ જવું છે. આવા તમામ અધિકારીઓને હું એકને ઇશારો નથી કરતો, તમામને કરું છું. આ ભરતી બોર્ડ જે આ પરીક્ષા કન્ડક્ટ કરી રહ્યું છે એને પણ કહું છું કે આ ભૂતકાળમાં આ ઘટનાઓ બની તમારા જ સમયગાળા દરમિયાન અને તમારા જ અધિકારીના શાસન પ્રમાણે આ ઘટનાઓ બની છે સમયગાળા દરમિયાન. તો તમારે પણ ક્યાંક ને ક્યાંક સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ. અને સરકારે જો રાજીનામું નથી આપતા આવા અધિકારીઓ તો સરકારે સામે ચાલીને કેવું છે કે તમે અમારા ગુજરાતના જે યુવાધન છે એને ક્યાંક ને ક્યાંક ચકડોળે ચોડાવ્યા છે, એના માટે જવાબદાર તમે છો, અમે તમારું રાજીનામું લઈએ છીએ અને એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એ ગુનાહિત કૃત્ય કર્યું છે એનો ક્યાંક ને ક્યાંક ભાગીદાર એ પણ છે. યુવરાજસિંહ, પહેલા એવું હતું કે ઓફલાઈન પરીક્ષા હોય તો ક્યાંક પેપર ફૂટી જાય, પ્રિન્ટિંગ પ્રેસમાંથી ક્યાંક પેપર ફૂટી જાય, કોઈ રૂમમાં રાખવામાં આવ્યું ત્યાંથી પેપર ફૂટી જાય, પરંતુ હવે જે આ કૌભાંડ સામે આવ્યું છે તે કંઈક અલગ જ પ્રકારનું છે. પહેલા એવું હતું કે ઓનલાઈન પરીક્ષામાં ક્યારેય કૌભાંડ ન થઈ શકે, કોઈ જ પ્રકારની કહેવાય ને કે પેલી ઓળખાણ ન લાગી શકે, એક પ્રકારનું એક નિવેદન આવતું હતું. હવે આ જે સમગ્ર મામલો સામે આવ્યો છે એના પરથી શું લાગે છે કે આવા તો અનેક ઓનલાઈન પરીક્ષામાં કૌભાંડ થયા જ હશે? ખાસ કરીને ઓનલાઈન પરીક્ષાઓ જે અત્યારે કેન્દ્ર સરકાર લઈ રહી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આવી રીતે ગેરરીતિના મામલાઓ બહાર આવતા હોય છે. ઝારખંડ સરકારમાં હમણાં 4 દિવસ પહેલા જ ઓનલાઈન જે ગેરરીતિ થઈ એનું એક કૌભાંડ બહાર આવ્યું. એમાં પણ આ જ રીતની સેમ મોડસ ઓપરેન્ડી ત્યાં હતી, એ જ મોડસ ઓપરેન્ડી અત્યારે અહીંયા અપનાવવામાં આવી છે. એટલે ઝારખંડમાં પણ આ જ ઘટના બની છે. જે રીતે કેન્દ્ર સરકારમાં અલગ અલગ જગ્યાએ સ્ટાફ સિલેક્શન હોય, IBPS હોય અને અન્ય પરીક્ષાઓ જે છે જે ઓનલાઈન લેવામાં આવી રહી છે, એક પછી કદાચ રેલવેની પણ, એમાં પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિના સવાલો એ સરકાર સમક્ષ વિદ્યાર્થીઓ કર્યા છે અને એ આંદોલન પણ હજી ચાલે છે. ટ્વિટરમાં આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે આંદોલનને વેગ પણ મળતો હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે બાબતો છે, આ જે કૌભાંડો છે એ અટકાવવામાં પણ સરકાર નિષ્ફળ રહી છે. કેમ? કારણ કે જ્યારે ભૂતકાળમાં ઓફલાઈન પરીક્ષા લેતી એ ઓફલાઈનમાં પણ નિષ્ફળ્યા અને ઓનલાઈન પરીક્ષા છે એમાં પણ નિષ્ફળ્યા. તો અહીંયા VTVના પ્રતિષ્ઠિત માધ્યમથી મારે કહેવાનું કે સરકારે હવે પરીક્ષા પદ્ધતિનું માળખું, પરીક્ષા પદ્ધતિની પેટર્ન હવે બદલવાનો સમય આવી ગયો છે. ભૂતકાળનો જે સમય હતો 2000 પહેલાનો એ જ સમય અત્યારે અલગ છે. તો અલગ અલગ ઘણા બધા આપણી પાસે ઉપકરણો પણ છે જેના માધ્યમથી ઘણી બધી સારી વોચ પણ રાખી શકીએ એમ છીએ. એ તમામને કામે લગાડી અને એક પારદર્શિક પરીક્ષા લઈ શકીએ એમ છે. પરંતુ જે પારદર્શિતાનું નાટક થાય છે ને અને જે દેખાડો ફક્ત પારદર્શિતા જેવું કે બેનર સિવાય બીજું કે દેખાડવામાં આવતું નથી. પારદર્શિતા એક જ જગ્યાએ દેખાય છે, ફક્ત બેનરોમાં, બીજે ક્યાંય દેખાડવામાં નથી. જો વાસ્તવિક રીતે પારદર્શિતા અથવા વાસ્તવિક રીતે એક નવી સિસ્ટમ જો આમાં એપ્લાય કરવામાં આવે તો ચોક્કસપણે આ પણ શક્ય છે કે આ બધું અટકાવવું. પણ ક્યાંક ને ક્યાંક એના મળતિયાઓને લગાડવા માટે, એના મળતિયાઓને અથવા તો કહી શકાય કે એના જે નાગરિકો હોય એને આ પદ ઉપર રાખવા માટે આ રીતનું કૌભાંડ, આ રીતની જે પ્રોસેસ છે એને કન્ટિન્યુ કરવામાં આવે છે એવું લાગી રહ્યું છે. યુવરાજસિંહ, કોઈ પણ વિભાગ હોય, કૌભાંડ થયું હોય કે પછી આ પ્રકારે પેપર લીક થયું હોય, ક્યાંક ને ક્યાંક રાજકીય શબ્દ તો આવી જતો હોય છે કે રાજકીય વર્ગ ધરાવતા લોકો છે તેમને છાવરવામાં આવે છે કે રાજકીય લોકોને બચાવવામાં આવી રહ્યા છે. ક્યાં સુધી આવું ચાલતું રહેશે? આપને લાગે છે કે રાજકીય શબ્દ છે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બાબતમાં ઇન્વોલ્વ થઈ ગયું છે? ખાસ કરીને બેન કહેવાનું કે કોઈ પણ ગુજરાતના યુવાધન, બરાબર, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ વ્યક્તિ ચેડા કરતો હોય, એ ચાહે કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલો હોય અથવા કોઈ પણ પદ ઉપર પણ બેઠેલો હોય અને જો એ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતો હોય ને તો એને પહેલા એ પદ ઉપરથી દૂર કરી દેવા જોઈએ. રાજકીય હોય તો પણ કહું છું અને બિન રાજકીય હોય તો પણ કહું છું. કેમ કે એમને કદાચ એની જે છત્રછાયા છે એમાં આ કૌભાંડ થયું છે તો એની જવાબદારી અને જવાબદેહી બને છે. જો એ પોતાની જવાબદારીથી પણ ભાગતો હોય તો પણ સરકારે એને દૂર કરી દેવું જોઈએ. રાજકીય શબ્દ એટલા માટે આવે છે બેન કેમ કે આ જે પરીક્ષા કંડક્ટ કરનાર જે પણ સંસ્થાઓ હોય છે એમાં તમે જોશો અત્યાર સુધીના જેટલા કૌભાંડો સામે આવ્યા છે એ કૌભાંડોમાં ખાસ કરીને કહેવાનું કે ઓફલાઈન કૌભાંડો હતા ત્યારે પણ એના મળતિયાઓ અમુક વિસ્તારવાદ, અમુક પરિવારવાદના લોકોને જ અહીંયા મૂકવામાં આવતા અને એને જ આગળ ધરી દેવામાં આવતા. એટલા પૂરતું પેપર સીમિત થઈ જતું. પેપર ફૂટ્યું હોય તો પણ અમુક વિસ્તારો સુધી સીમિત થઈ જતું. પછી જ્યારે કહી શકાય કે ઓનલાઈન કૌભાંડો થયા ત્યારે પણ આ જ મોડસ ઓપરેન્ડી જોવા મળે છે. તો હવે ક્યાંક ને ક્યાંક કહેવાનું કે ભાઈ સેમ કલ્ચર જે છે એ કલ્ચર હવે બદલવાની જરૂર આવી ગઈ છે
અને જે પણ બાબતો છે એમાં બાબતોમાં જો વાસ્તવિક રીતે યોગ્ય તપાસ થશે તો એનો યોગ્ય નિર્ણય પણ આવશે, પણ તપાસના નામે જો દોડ થશે તો ક્યારેય પણ આ જે બાબતો છે એ સામે નહીં આવે. આજે પ્રોફેશનલ હેકર્સ જે છે, બરાબર છે, એ ઘણી બધી ટેકનોલોજીના માધ્યમથી ઘણું બધું જાણતા હોય છે. આમાં આગળ જતા સાયબર સિક્યુરિટી છે એ પણ ક્યાંક ને ક્યાંક એપ્લાય કરવામાં આવશે, એટલે સાયબર સિક્યુરિટી એક્ટ પણ આવશે. અને આને સાબિત કરવું અત્યારે ક્યાંક વાસ્તવિકતામાં અઘરું પણ હોય છે, વાસ્તવિક રીતે કહું છું અઘરું પણ હોય છે, પણ સરકાર માટે અશક્ય નથી. અઘરું જરૂર છે પણ અશક્ય બિલકુલ નથી. તો સરકાર ઈચ્છે તો આ અશક્યને પણ બહાર લાવી શકે છે, પણ અશક્ય નથી. અઘરું થોડું છે. જો સાયબર ટીમ એની પર વ્યવસ્થિત રીતે કામ કરશે અને એનું કંટ્રોલ રૂમનું જે મેન જે સીપીયુ છે એને જપ્ત કરી અને તમામ જો ડેટા સર્ચ કરશે તો ચોક્કસપણે એ પણ વસ્તુ બહાર આવી શકે એમ છે. અને આ વિદ્યાર્થીઓ જે લાગ્યા છે, ભૂતકાળના મેં જેટલા નામ આપ્યા અત્યારે, બરાબર, એ 10 વિદ્યાર્થીની જો યોગ્ય તપાસ થાય તો ચોક્કસપણે કહું છું કે એ લોકોએ જેને પૈસા આપ્યા છે એનો જે એજન્ટ છે એના ઉપરની જે કડી છે, એની ઉપરની જે કડી છે, જો જ્યાં સુધી પહોંચવામાં સક્ષમ થઈ ગઈ સરકાર તો ચોક્કસપણે છે કે ભાઈ આ પેપરની જે ગેરરીતિ છે સામે આવશે. ગુજરાતમાં કોઈ વિદ્યાર્થી હોય ને કે ગ્રેજ્યુએટ થયા બાદ કે પછી 12 પાસ કર્યા બાદ વિચારતો હોય કે હવે હું ગવર્મેન્ટની પરીક્ષા આપીશ, હું સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીશ, પરંતુ જે હવે પેપર લીક થાય છે, ભરતીમાં કૌભાંડો સામે આવે છે, મંત્રીઓ આવે છે કોઈ વ્યક્તિના બચાવમાં અને ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવે છે, આ જે સમગ્ર બાબતો ચાલી રહી છે ને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે અત્યારે એ પ્રકારની પરિસ્થિતિમાં હોય છે કે હવે શું થશે, આ સિસ્ટમ પર ભરોસો કરવો કે નહીં, આ સંદર્ભે વાત કરીશું એક નાનકડા વિરામ બાદ. ગુજરાતમાં એક બાદ એક ક્યાંક ભરતીમાં કૌભાંડ સામે આવે છે, પેપર લીકની ઘટનાઓ સામે આવે છે, ત્યારે વિદ્યાર્થીઓ છે તેના એક માનસ પર કયા પ્રકારનું ચિત્ર ઊભું થતું હશે કે હું જેની પર વિશ્વાસ કરીને પરીક્ષા આપવા જઈ રહ્યો છું તેમાં ભરતી હું થઈશ કે નહીં, કે પછી આ પ્રકારે કોઈ કૌભાંડ આવી જશે કે આ પ્રકારે પેપર ફૂટી જશે. એની એક સમસ્યાનું સમાધાન ક્યારે આવશે એ અત્યારે કોઈ જવાબ આપી શકે તેમ નથી. સરકાર પણ તપાસના આદેશ આપી દીધા છે, પરંતુ સ્પષ્ટપણે નથી કહેતું કે આગામી સમયમાં આવા પ્રકારના કોઈ કિસ્સાઓ નહીં બને, પેપર લીક નહીં થાય, ભરતી કૌભાંડ નહીં થાય. કોણ જવાબ આપશે? સવાલ તો થઈ રહ્યા છે. યુવરાજસિંહ આપણી સાથે જોડાયેલા છે. યુવરાજસિંહ, સવાલ અત્યારે લોકોને પણ થતો હોય છે કે પેપર લીકની ઘટના સામે આવે કે પછી આ પ્રકારે ભરતી કૌભાંડ સામે આવે છે, આપના સુધી માહિતી કેવી રીતે પહોંચે છે, લોકો આપના સુધી પહોંચે છે કે પછી આપ આ સમગ્ર સિસ્ટમ છે તેના લૂપ હોલ્સ બહાર લાવી રહ્યા છો? ખાસ કરીને કહેવાનું કે જ્યાં સુધી આપણે જોઈએ છીએ ત્યાં સુધી રાજકીય ભરતી હોય છે એમાં ક્યાંય પણ પેપર લીક નથી થઈ જતું કે ભાઈ કાલે કોણ સીએમ બનવાનું છે ને એ ક્યારેય ખબર નથી પડતી, પણ સરકારી ભરતીઓમાં એક દિવસ અગાઉ પેપર બહાર આવી જાય છે. હવે તમે જે વાત કરી કે ભાઈ મારા સોર્સ, બરાબર, તો મારા સોર્સ એ મારા વિદ્યાર્થીઓ છે, મારા જે પીડિત વિદ્યાર્થીઓ છે એ મારા સોર્સ છે અને મને મારા સોર્સ ઉપર સંપૂર્ણ ભરોસો છે. બીજી વાત કે જે પણ બાબતો મારી સામે આવે છે એને હું ઓછામાં ઓછી 3 વખત ક્રોસ વેરીફાઈ પણ કરું છું. હું ખુદ એક ગામમાં ગયો છું, એક ગામની મેં મુલાકાત લીધી. માહિતી આપના સુધી પહોંચી કે આપ તેના સુધી પહોંચ્યા છો? કોઈએ પહોંચાડી છે આપના સુધી માહિતી? મારા સુધી બેન માહિતી ભૂતકાળમાં પણ પહોંચી હતી અને અત્યારે પણ પહોંચી. પછી માહિતીનું મેં ક્રોસ વેરીફાઈ કર્યું. હું એ ગામમાં ગયો, ગામના જે પણ વચેટિયાઓ શિક્ષકો છે એની સાથે ચર્ચાઓ પણ કરી, મેં ટેલિફોનિક ચર્ચાઓ પણ કરી, એટલે ઘણા બધા એવિડન્સો પણ મારી જોડે ભેગા થાય જેથી કરીને અને આ જે કૌભાંડ ખરેખર આચરવામાં આવે છે એ પેલા મને લાગતું હતું કે ભાઈ આવું થોડું શક્ય છે કે ભાઈ ઓનલાઈનમાં આ રીતે પેપર, છતાં પણ મને જ્યાં સુધી જે મોડસ ઓપરેન્ડી હતી એ મોડસ ઓપરેન્ડી સુધી પહોંચવું ખૂબ જરૂરી હતું. એટલે આ મોડસ ઓપરેન્ડીને તોડવી જરૂરી હતી. એટલા માટે ત્યાં વિસ્તાર સુધી પહોંચ્યો, વિસ્તાર સુધી વ્યક્તિઓ સુધી પહોંચ્યો, વ્યક્તિઓ સુધી વચેટિયાઓ સુધી પહોંચ્યો, વચેટિયાઓથી લિંક સુધી પહોંચ્યો અને લિંક સુધી આયોગ સુધી પહોંચ્યો કે જે આ આયોગ આખું જે ભરતી બોર્ડ અત્યારે આ ભરતી કન્ડક્ટ કરી રહ્યું છે ત્યાં સુધી આના છેડા કઈ રીતે પહોંચે છે એ તમામ બાબતોમાં એક કહી શકાય કે સ્ટિંગ ઓપરેશન મેં કરેલું છે. આ બાબત ઉપર હું ઇન્વેસ્ટિગેશન ઓફિસર નથી, પણ છતાં પણ એક નાની નાની બારીક બાબતોને પણ 6 થી 7 વખત ક્રોસ વેરીફાઈ કરીને ચાલુ છું, જેથી કરીને કદાચ હું કોઈ પણ વ્યક્તિનું નામ લઉં તો મારા કારણે કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પણ ન પહોંચે એ પણ મારે જવાબદારી રાખવાની છે અને જે મૂળ આરોપી છે એ પકડાય એ પણ મારે જવાબદારી રાખવાની છે. કેમ કે આપણે જયારે આવડો મોટો ઘટસ્ફોટ કરતા હોય ત્યારે બધી જ તકેદારી મારે રાખવી પડતી હોય છે. એટલે મારા જે સોર્સ છે એ મારા સોર્સ ઉપર પણ હું ભરોસો રાખું, એને ક્રોસ વેરીફાઈ પણ કરું અને જે લિંકો જે વચેટિયાઓ મળે છે
એની ઉપર પણ મારી સાથી નજર હોય છે. મારી જે ટીમ આખી જે કામ કરી રહી છે એ તમામ આ બાબતે એના ઉપર નિષ્પક્ષ રીતે ક્યાંક ને ક્યાંક કામ કરી રહી છે અને વિદ્યાર્થીઓના ભાવિ માટે કામ કરી રહી છે. કહેવાય છે ને કોઈ પણ વ્યક્તિ ફિલ્ડ ઉપર ઉતરે, જે પીડિત વિદ્યાર્થીઓ છે તેમને સમજતો હોય, તેમની જે સમસ્યાઓ છે તેને પોતે અનુભવ કરતો હોય, ત્યારે જ ક્યાંક આ બધું કૌભાંડ છે, આ બધા પેપર લીકના જે કિસ્સાઓ છે તે સામે લાવી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક એક વિદ્યાર્થી નેતા છે, પરંતુ એ પણ એક વિદ્યાર્થી રહ્યા છે, એમની પણ એક પીડા હશે, વ્યથા હશે, કોઈક બીજા વ્યક્તિ સાથે ખોટું ન થઈ જાય તેનું ધ્યાન રાખીને આગળ વધી રહ્યા છે. યુવરાજસિંહ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે ચેડા તો થઈ રહ્યા છે, પરંતુ સરકારે જોવાની જરૂર છે. પારદર્શકતાની વાત કરો છો, પરંતુ પારદર્શકતા ક્યારે આવશે? આ ભરતી કૌભાંડો થાય છે, આ પેપર લીક થાય છે, તપાસના આદેશ આપવામાં આવે છે, પરંતુ તે બાદ શું? રોકાઈએ નાનકડા વિરામ માટે.